મહીસાગર ગંભીરા મહીસાગર નદી ઉપર જે ગંભીરા બ્રિજ છે એમને સવારે 7:15 આસપાસ કોલેપ્સ થયો હતો। એમની અંદર બે પિલર વચ્ચેના ભાગનો સ્લેબ જે છે એ ઢળી પડ્યો છે। એમની અંદર પ્રાથમિક રીતે આપણને જે માહિતી મળે છે એ મુજબ બે ટ્રક્સ, બે ત્યાં ઇકોવાન અને એ સિવાય એક પિકઅપ વાન અને અન્ય વ્હીકલ્સ ત્યાં એમાં અંદર પડ્યા છે। રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે। આપણે 5 લોકોને બહાર કાઢ્યા છે। अन्य रेस्क्यू ऑपरेशन चाले छे। विगतवार माहिती आपने आपीशुं। अगत्यनुं अत्यारे रेस्क्यू ऑपरेशन छे आपणे इमरजन्सी रिस्पोन्स सेंटरनी टीम पण अहींया मोबिलाइज करी छे। आ सिवाय आपणी नगरपालिकानी टीम छे, फायरनी टीम छे, एनडीआरएफनी टीमने पण आपणे अहींया बोलावी छे अने साथोसाथ आपणा तमाम वहीवटीतंत्र, पोलीस अने बाकी विभागो पण अहींया छे अने रेस्क्यू ऑपरेशनने आपणे प्राथमिकता आपीए छीए। स्थानिक लोको अने तरवैयाओ पण आ रेस्क्यू ऑपरेशननी अंदर जोડાયા છે। એટલે હાલના તબક્કે આપણી પ્રાથમિકતા આગામી 1 કલાક માટે રેસ્ક્યુ ઓપરેશન હશે। આપનો જે મુદ્દો છે કે આ બ્રિજ શા માટે કોલેપ્સ થયો એમના વિગતવાર આપણે કારણોની આપણે જાણ પણ કરીશું, પણ હાલના તબક્કે અગત્યતા આપણી આ બ્રિજના જે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે એમને બધાને બહાર કાઢીએ અને એમની લાઈફ લોસ આપણે મિનિમાઇઝ કરી શકીએ એ દિશાનો પ્રયત્ન આપણો છે। એની વિગતો આપની સાથે શેર કરીશું, પણ અગત્યનું અત્યારે હાલના તબક્કે અત્યારે આપણું મેઇન ફોકસ રેસ્ક્યુ ઓપરેશન છે અને એના ઉપર આપણે ફોકસ કરીશું। એ વિગતો આપની સાથે ચોક્કસથી અધિકારીઓ સામે કાર્યવાહી થશે। ચોક્કસથી આપણે જે પણ કાર્યવાહી કરવા પાત્ર છે ચોક્કસથી કાર્યવાહી કરીશું। હાલના તબક્કે અગત્યનું અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે ને એના ઉપર ફોકસ કરીને આપણે સમગ્ર ટીમ મોબિલાઇઝ કરીએ છીએ અને રેસ્ક્યુ ઓપરેશનમાં આપણે તમામ સ્થાનિક લોકો પણ સહયોગ કરી રહ્યા છે। આપ તમામ આગળ પણ અપેક્ષા છે કે રેસ્ક્યુ ઓપરેશન ઉપર ફોકસ કરીને આપણે એના ઉપર આપણે એ દિશામાં સંયુક્ત સહિયારા પ્રયાસો કરીશું।